કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ હિરેન. આજે આપણે શીખવાના છે સ્વાધ્યાય 1.3. તો આજે આપણે શીખવાનું છે બે પ્રકારના સૂચકાંક. આજે આપણા વિડીયોમાં આપણે બે પ્રકારના સૂચકાંક શીખવાના છે. એક આપણે શીખવાનું છે ભારિત સૂચકાંક અને બીજું આપણે શીખવાનું છે લાસ્પિયર, પાસે અને ફિશરની રીતે સૂચકાંક. તો ચલો આપણે આપણા ટોપિક નંબર 1 સાથે ચાલુ કરીએ. ટોપિક નંબર 1 સાથે ચાલુ કરીએ, જેનું નામ છે ભારિત સૂચકાંક. સર, તો ક્યારે આપણે ભારિત સૂચકાંક શોધવો પહેલા એની વાત કરીએ. તો જ્યારે તમને પહેલી વાત તો જ્યારે દાખલામાં ઇન્સ્ટ્રક્શનમાં કીધું હોય, એટલે દાખલાની જ્યારે તમે રકમ વાંચો ત્યારે તમને કીધું હોય કે ભારિત સૂચકાંકની રીતે દાખલો ગણવાનો છે, અથવા તો તમને ખાલી એમ કીધું સૂચકાંક ગણવાનો છે, પણ દાખલામાં તમે જ્યારે રકમ વાંચશો ને ત્યારે દાખલામાં કશે ને કશે તમને ભાર નામનો શબ્દ આપેલો હશે. ભાર નામનો શબ્દ આપેલો હશે અને અલગ અલગ વર્ષના ભાર તમને આપેલા હશે. તો ત્યારે તમારે ભારિત સૂચકાંક શોધવાની જરૂરત પડશે. તો ચાલો આપણે શીખીએ કે કેવી રીતે શોધવાનું છે. તો ભારિત સૂચકાંક આપણે જ્યારે શોધીશું તો ત્યારે આપણું જે સૂત્ર લાગશે ભારિત સૂચકાંકનું, કે ભારિત સૂચકાંક બરાબર I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. સર W શું છે? તો W શું છે? ભાર છે. કેમ કે ભારને ઇંગ્લિશમાં કહેવામાં આવે વેઇટ. ઇંગ્લિશમાં કહેવામાં આવે ને વેઇટ, અને ગુજરાતીમાં આપણે કહીએ ભાર. I નો મતલબ તો સૂચકાંક. આપણને ઓલરેડી દાખલામાં સૂચકાંક અલગ અલગ વર્ષના આપેલા હશે. સર, સૂચકાંક આપેલા હશે તો આપણે સૂચકાંક શોધવાનું કેમ છે? આપણને દાખલામાં સાદા સૂચકાંક આપેલા હશે, આપણે એના ઉપરથી ભારિત સૂચકાંક શોધવાના છે. કેટલીક વાર તમને સૂચકાંક પણ નહીં આપશે, કેટલીક વાર તમારે સૂચકાંક પણ શોધવો પડે. એટલે કે તમને દાખલાની અંદર P1 અને P0 આપી દેશે. દાખલામાં P1 અને P0 આપી દેશે. તો આપણે જેવું સ્વાધ્યાય 1.1 માં શીખેલા કે ભાઈ P1 અને P0 પરથી, એટલે કે ચાલુ વર્ષના ભાવ અને આધાર વર્ષના ભાવ પરથી સૂચકાંક કેવી રીતે શોધાય આપણને ખબર છે. P1 ના છેદમાં P0 ગુણ્યા 100 કરીને આપણે શોધાય. તો એવી રીતે પણ આપણે દાખલો ગણવો પડશે. તો ચાલો આપણે આ બે અલગ અલગ રીતના દાખલા હમણાં કરીએ એટલે આપણને ખબર પડે કે સર શું વાત કરે છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1. સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1. તમે દાખલા નંબર 1 ની જો રકમ હું લખું છું, પહેલા રકમ આપણે ધ્યાનથી વાંચી પણ લઈએ. શું લખે છે કે એક ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. દાખલામાં ખાલી એવું લખ્યું છે કે તે પરથી સૂચકાંક શોધો. તો સર આપણે કઈ રીતે સૂચકાંક શોધવાના આપણને કેવી રીતે ખબર પડશે? તો એના માટે જો દાખલાની રકમ તમે જુઓ, તમને વસ્તુઓ આપેલી છે A B C D E F. તમને એના નીચે આપેલો છે શબ્દ ભાર. અલગ અલગ વર્ષના તમને આપેલા છે, ભાર આપેલા છે. અને જ્યારે ભાર આપેલા હોય ત્યારે કમ્પલસરી આપણે સૂચકાંક, ભારિત સૂચકાંક શોધવો પડે. એના નીચે આપેલું છે તમને ભાવ સાપેક્ષ ટકાવારી. ભાવ સાપેક્ષ ટકાવારી અને આપણે સૂચકાંક જ કહેવાય. ભાવ સાપેક્ષ ટકાવારીને આપણે સૂચકાંક જ કહેવાય. તો ભાવ સાપેક્ષ ટકાવારી આપણને આપેલી છે એટલે I આપેલા છે. ભાર આપેલા છે એટલે કે આપણને W આપેલું છે. એટલે આ બે વસ્તુ આપણે દાખલામાં ઓલરેડી આપેલી છે. તો ચાલો દાખલો કેવી રીતે કરાય આપણે વાત કરીએ. તમને પહેલા તો જે વસ્તુ આપેલું છે, જે રકમ આપેલી છે એ આડા ફોર્મમાં આપેલી છે. આપણે એને સીધી પહેલા કરી દઈએ. વસ્તુઓ છે આપણી પાસે A B C D E અને F. અલગ અલગ વસ્તુના ભાર આપણને આપેલા છે. ભારને આપણે વેઇટ કરીએ, કૌંસમાં લખી લઉં છું W. 5, 10, 10, 30, 20, 25. એના પરથી આપણને આપેલું છે ભાવ સાપેક્ષ ટકાવારી. ભાવ સાપેક્ષ ટકાવારી 290, 315, 280, 300, 315, 320.
આ આપણે દાખલાની રકમ લખી દીધી. હવે આપણે જે આપણું સૂત્ર છે સૂચકાંક એટલે ભારિત સૂચકાંક બરાબર આપણે સૂત્ર મૂકવાનું છે સિગ્મા આઈ ડબલ્યુ ને છેદમાં સિગ્મા ડબલ્યુ. સિગ્મા આઈ ડબલ્યુ ને છેદમાં સિગ્મા ડબલ્યુ એટલે પહેલા તો આપણે આઈ ડબલ્યુ શોધવું પડશે. અને સિગ્મા ડબલ્યુ નો મતલબ એમ થાય કે ભાર જે છે આપણો એનો સરવાળો. ભાર છે એનો સરવાળો. આપણે આનો સરવાળો કરીએ તો આનો સરવાળો થશે 100. આઈ ડબલ્યુ ની વાત કરીએ તો આપણે કરવાનું છે આઈ ગુણ્યા ડબલ્યુ એટલે આપણું આઈ ડબલ્યુ આવે. સર આઈ ડબલ્યુ કર્યા પછી સિગ્મા આઈ ડબલ્યુ છે એટલે કે આપણે આઈ ડબલ્યુ નો કરવો પડશે સરવાળો. હવે આ સરવાળો તમારે શોર્ટકટ રીતે કરવો હોય તો આપણે એક ટ્રીક કેલ્ક્યુલેટર પર કરીએ છીએ. એક કેલ્ક્યુલેટર પર આ ટ્રીક સમજવી જરૂરી છે જેથી દાખલા આપણો વધુ સ્પીડથી થઈ શકે. તો એ ટ્રીક માટે હું તમને જે કહું એ સ્ટેપ તમારે ફોલો કરવાના છે. એમાં જ્યાં સુધી હું તમને ના કહું ત્યાં સુધી આ લીલું બટન દબાવવાનું નથી. એના સિવાય કોઈ પણ બટન દબાવવાનું નથી. હું જે બટન કહું એ જ બટન આપણે દબાવવાના છે. આપણે આ જીટી નામના બટનનો ઉપયોગ કરવાનો છે જ્યારે હું કહું ત્યારે. પણ એના સિવાય બીજા કોઈ પણ બટન તમારે પ્રેસ કરવાના નથી જે હું તમને કહીશ. તો હું જે બટન કહું એ જ બટન આપણે પ્રેસ કરીશું. હવે ચાલો તો આપણે શરૂ કરીએ. તો જે આપણે દાખલો ચાલુ કરીશું તો ત્યારે આઈ ડબલ્યુ માટે પહેલા આપણે અહીંયા બટન પ્રેસ કરીશું 5 ગુણ્યા 290 એટલે અહીંયાનો આપણો રકમ આવે તો 1450. પછી આપણે કરીશું બીજું કોઈ પણ બટન દબાવવાનું નથી. કોઈ બટન દબાવવાનું નથી. સીધું બટન દબાવો 10 ગુણ્યા 315 બરાબર 3150. મેં તમને કીધું છે લીલું પીળું કોઈ પણ બટન દબાવવાનું નથી. કોઈ બીજું કોઈ બટન દબાવે નહીં. ચલો 10 ગુણ્યા 280 બરાબર 2800. બીજું કોઈ પણ બટન પ્રેસ કરવાનું નથી. 30 ગુણ્યા 300 બરાબર પછી 20 ગુણ્યા 315 બરાબર પછી 25 ગુણ્યા 320 બરાબર. અને હવે આપણા કેલ્ક્યુલેટર પર જે બટન છે એક જીટી કરીને બટન છે એને દબાવી દો. 30,700 અલગ એવો વખત છે ને. ઓકે તો 30,700. આનાથી આપણે શું થયું આ બધાનું ટોટલ ડાયરેક્ટલી લાગી ગયું આપણે કોઈ બટન પ્રેસ કર્યા વગર એક્સ્ટ્રા. તમને આ ડિફિકલ્ટ લાગી હોય તો જે રીતે આપણે અહીંયા ગુણાકાર કરીએ છીએ ગુણાકાર કરીને લખી દેજો અને એના પછી આનો સરવાળો એક સાથે કરી દેજો. ચાલો હવે આપણે આઈ ડબલ્યુ શોધાઈ ગયું અને ડબલ્યુ શોધાઈ ગયું. તો હવે આપણે ખાલી સૂત્ર મૂકવાની જરૂરત છે. હવે આપણે સૂત્ર મૂકીશું ભારિત સૂચકાંક આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. આપણા દાખલામાં તમે જોશો તો સિગ્મા આઈ ડબલ્યુ એટલે આઈ ડબલ્યુ નો સરવાળો છે 30,700 અને સિગ્મા ડબલ્યુ એટલે કે ભારનો સરવાળો એટલે કે આપણો 100 307. આ આપણો ભારિત સૂચકાંક આવી ગયો છે. વેરી વેરી ઇઝી. કેટલીક વાર એ લોકો આપણને દાખલામાં આવી રીતે ભાવ સાપેક્ષ ટકાવારી કે સૂચકાંક એવું સીધું લખીને નહીં આપી દે. કેટલીક વાર એ લોકો આપણને અલગ રીતે આઈ શોધવા માટે હિન્ટ આપશે એટલે ઇન ધ સેન્સ તમને આઈ શોધવા માટેની વિગતો આપશે પહેલા દાખલાની અંદર જ. તો સર આવું ક્યારે હોય તમને અમને કંઈ થોડું સમજ નથી પડી તો એક વાર જરાક આવો કોઈ દાખલો બતાવો. તો ચાલો આપણે આના પછી હમણાં આપણે જે દાખલો કર્યો ને આ હતો આપણો દાખલા નંબર 1 સ્વાધ્યાય 1.3 નો. હવે આપણે કરવા જઈએ છીએ દાખલા નંબર 2 સ્વાધ્યાય 1.3 નો અને એમાં જે વિગતો આપેલી છે એ વિગતો પરથી આપણે સૂચકાંક આપણે શોધીશું. ચલો આપણે દાખલા નંબર 2 ની વિગત પહેલા રીડ કરીએ. આપણે વાંચીએ તો શું છે એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે અને તે પરથી 2014 ના આધાર વર્ષ 2015 નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. આની અંદર પણ તમને કશે લખેલું નથી કે ભારિત સૂચકાંક તમારે ગણવાનો છે. પણ જ્યારે તમે રકમ વાંચશો ને નીચે તો તમને વસ્તુ આપેલું છે ને એના પછી જ બીજી કોલમ કઈ છે ભારની કોલમ છે. ચાલો આપણે પહેલા રકમ લખી લઈએ. વસ્તુ આપણી પાસે છે A B C D E અને F. ભારની વાત કરીએ તો ભાર આપણને આપેલા છે 17, 15, 20 17, 15 પછી 22,
16, 12 અને 18, 16, 12 અને 18. એની પછી તમને આપેલા છે 2014ના ભાવ, 2014ના ભાવ અને 2015ના ભાવ. સો 2014ના ભાવ અને 2015ના ભાવ તમને આપેલા છે. 2014ના ભાવ છે 30, 20, 50, 32, 40 અને 16. 2015ના ભાવ છે આપણી પાસે 24, 24, 70, 40, 48 અને 24. ચાલો, આપણને દાખલામાં ભાવ તો આપેલો જ છે W, પણ સર ભાવ સાપેક્ષ ટકાવારી કે સૂચકાંક એવું કશે લખેલું આપેલું નથી. પણ આપણને બે અલગ અલગ વર્ષના શું આપેલા છે? ભાવ આપેલા છે. બે અલગ અલગ વસ્તુના ભાવ આપેલા છે અને અલગ અલગ વર્ષના 15 અને 14ના. 15 એટલે કે આપણું ચાલુ વર્ષ અને 14 એટલે આપણું આધાર વર્ષ. આના પરથી આપણે આઈ તો શોધી જ શકીએ છીએ. આઈ બરાબર શું આવે આપણું? P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો જો આપણે અહીંયા P1 ના છેદમાં P0 ગુણ્યા 100 કરીશું. P1 એટલે 2015 નો ભાવ અને P0 એટલે કે 2014 નો ભાવ. 2015 ના ભાવ છે આપણે અહીંયા 24 ભાગ્યા 30 ગુણ્યા 100, તો આપણે આવશે 80. પછી અહીંયા આવશે 24 ભાગ્યા 20 ગુણ્યા 100, 120. પછી આવશે આપણું 70 ભાગ્યા 50 ગુણ્યા 100, પછી આવશે 40 ભાગ્યા 32 ગુણ્યા 100, પછી આવશે 48 ભાગ્યા 40 ગુણ્યા 100, પછી આવશે આપણું 24 ભાગ્યા 16 ગુણ્યા 100, 150. આપણે બધામાં આ જ કર્યું છે. ચાલુ વર્ષનો ભાવ ના છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100, બધામાં આપણે આ જ કર્યું છે. એટલે આપણો આઈ આવી ગયો. હવે આપણી પાસે આઈ પણ છે, આપણી પાસે ડબલ્યુ પણ છે. આપણા સૂત્ર માટે આપણને જોઈએ આઈ ડબલ્યુ નો સરવાળો અને છેદમાં જોઈએ ડબલ્યુ નો સરવાળો. ડબલ્યુ ના સરવાળા માટે આપણી પાસે ભાર તો ઓલરેડી છે જ. આપણે ભારનો સરવાળો મારી દઈશું. ભારનો સરવાળો આવશે 100. જરૂરી નથી કે બધા દાખલામાં ભારનો સરવાળો 100 જ હોય, એટલે એકવાર ચેક કરી લેવું જરૂરી છે. તો આઈ ડબલ્યુ ની હવે વાત કરીએ તો આઈ આપણો છે અહીંયા 80 અને ડબલ્યુ ની વાત કરીએ તો અહીંયા છે 70. પાછી આપણી એ ટ્રીક, કેલ્ક્યુલેટર પર આપણે લીલું પીળું કોઈ બટન દબાવવાનું નથી, સીધું ખાલી આ ગણતરીના બટન દબાવવાના. એટલે 80 ગુણ્યા 70 બરાબર 1360. પછી આવશે 120 ગુણ્યા 15 બરાબર 15. 1800. 140 ગુણ્યા 22 બરાબર, પછી 125 ગુણ્યા 16 બરાબર, પછી 120 ગુણ્યા 12 બરાબર, પછી 150 ગુણ્યા 150 ગુણ્યા 18 બરાબર 2700. હવે આનો સરવાળો આપણે કરી દઈશું. જો તમે બરાબર મેથડ કરી હોય તો હવે સીધું જીટીનું બટન દબાવી દો, અને ના કરી કશે ભૂલ થઈ ગઈ હોય તો બધાનો ગુણાકાર તો લખેલો જ છે, એના પછી એકવાર આનો સરવાળો કરી દો. 12380. બસ હવે તો આપણે ખાલી એક જ કામ કરવાનું છે. આપણા સૂત્રની અંદર રકમ મૂકવાની છે. ભારિત સૂચકાંક આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં ડબલ્યુ પહેલા લખી દેવું, અને પછી આપણે આઈ ડબલ્યુ નો સરવાળો, આપણો આઈ ડબલ્યુ નો સરવાળો જે આપણો આવ્યો છે 12380 ના છેદમાં 100, તો આપણો જવાબ આવશે 123.80. એકદમ ઇઝી, એકદમ ઇઝી. તમને અર્થઘટન લખવાનું કહે તો અર્થઘટનમાં લખી દેવાનું કે આ જે આપણને જવાબ આવ્યો છે 123.80 માઇનસ 100, કેમ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય, બરાબર 23.80 વોટેવર ટકાનો વધારો, આવું લખી દેવું. એકદમ ઇઝી, જરાક પણ અઘરું નથી. તો આપણો ટોપિક ભારિત સૂચકાંકનો સમાપ્ત થાય છે. તમારે હોમવર્કમાં આમાં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 તો કરવાના જ છે. સાથે સાથે તમારે આના માટે જે
આપણું ઉદાહરણ નંબર 11 કરીને આવવાનું છે. ઉદાહરણ નંબર 11 કરીને આવવાનું છે. આજના વિડીયોમાં આપણે ભારિત સૂચક આંક વિશે સમજ્યું છે. આવતીકાલના વિડીયોમાં આપણે લાસ્પિયર પાસે અને ફિશર બધાથી ઇમ્પોર્ટન્ટ અને એમાંથી જ 5 માર્કનો દાખલો આવવાની સંભાવના છે. હવે કરન્ટલી આપણે જે શીખી રહ્યા છે એ આપણે ચેપ્ટરની બધાથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખી રહ્યા છે અને એમાંથી જો આ દાખલો પૂછાશે તો 3 માર્કમાં આવશે. અને હવે જે દાખલો આપણે શીખીશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં એ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ વિડીયો થોડો લાંબો થઈ શકે છે પરંતુ એ એકદમ ડિટેલમાં હશે કેમ કે એમાંથી 5 માર્કનો દાખલો આવવાની 100% સંભાવના છે. રાઈટ છે. તો વિદ્યાર્થી મિત્ર આજે એકદમ ઇઝી વસ્તુ છે. હોમવર્ક પણ ઓછું છે. તો પ્રેક્ટિસ આજની અને અગાડી આપણે જેટલું ભણ્યા છે એની એકવાર પ્રેક્ટિસ કરી લેવી જેથી આપણને તકલીફ પછીથી નહીં થાય. તો આપણે મળીએ હવે આવતીકાલે એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી તમે ભણતા રહો, હસતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો અને ટેન્શન જરાક પણ નહીં લે કેમ કે તારો ભાઈ તને હિરેન સ્ટેટિસ્ટિક્સ શું બધા વિષય સમજાવી દેશે. પણ ધીરજ અને શાંતિથી દાખલા કરતા રહેવું. આપણે મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત.